સ્વામિનારાયણ જોવાની ઈચ્છા હતી. આ મંડળ મૂક્યું, આ એરિયા મૂક્યો ને, અને પગે એવી તકલીફ થઈ કે એકલા બહાર નીકળી શકાય નહીં. દેવાંશીલા હોય તો જવાય, પણ આવું હોય ને તે હિંમત કરીને નીકળી શકે છે. સરસ સરસ તાળી પડે. પણ અત્યારે આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ કે જો આ શાસ્ત્રીજી મહારાજે દુઃખ સહન ના કર્યું હોત ને તો આપણે કોઈને ક્યાં ઓળખત જ નહીં, ભેગા જ ન થાય. ખાલી સગા સંબંધીમાં પડ્યા જ બધાનું જે આપણે જોઈએ છે ને હરિભક્તોનો, એ શાસ્ત્રીજી મહારાજના હિસાબે જ આજે આપણે બધા ભેગા થયા છીએ, બધા ઓળખીએ છીએ. અને ખરેખર બધાને જોઈને જે આનંદ થાય છે ને, બીજા કોઈને જોઈને આનંદ ઓછો થાય છે. એ મોટી વાત એ છે. એમ થાય છે કે આ બહુ દિવસથી મળ્યા નથી તો બધાને ક્યારે દર્શન કરીએ. હવે આપણે એ વાક્ય એ મુખ્ય મુદ્દા પર આવીએ કે આપણને પ્રમુખ સ્વામી મહારાજે જે સિક્કો લગાવ્યો કે મારા પછી આધ્યાત્મિક વારસદાર મહંત સ્વામી મહારાજ, અને આપણે એમ જોઈએ કે મહંત સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા, પણ જોઈએ તો કોઈ દિવસ પોતાના ગુરુને ભૂલ્યા નથી. ગમે તેવા હોય તો પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજને જ પહેલા આગળ કરે. અને આ બાજુ આપણે બીજા સંપ્રદાયમાં જોઈએ તો પેલો ગુરુ ગાદી ઉપર આવે ને તો થોડુંક દેવ જ જણાય, પછી બીજું આવે ને એટલે સૂર્ય છે ને 4-4:30 વાગે આવે ને પ્રકાશ ઓછો થઈ જાય ને એવું થાય, અને ત્રીજો આવે ને ત્યાર તો ઠપ જ થઈ જાય. જે હા ખરેખર જોવા મળે છે ને, આટલું ઐશ્વર્ય આટલું પ્રતાપ નથી દેખાતો. ત્રીજો આવે તો એ ખાલી ગાદીને શોભાડે એટલું જોયું, એના શિષ્યોને ધર્મ નિયમમાં વર્તાવી શકે, પોતે જ ના વર્તી શકે તો બીજાને ક્યાંથી વર્તાવી શકે. પણ આપણા ગુણાતીત ગુરુઓની ગુરુ પરંપરામાં આપણે જોઈએ ને કે એક પછી એક જે ગુરુ આવે છે ને ચડતા ને ચડતા કરાવે. શાસ્ત્રીજી મહારાજ એવું બોલ્યા હતા કે મારું કાર્ય ચાલુ જ રહેશે, પણ આપણે જોઈએ જ છે કે એમનું કાર્ય ચાલુ નથી પણ ઉતરું તો વધતું જ જાય છે. એટલું વધતું જાય છે કે મુસલમાન સુધાને એની સાધુતા જોઈને ગુણ આવી ગયો અને એની મસ્જિદમાં મહંત સ્વામી મહારાજનો ફોટો મૂક્યો છે. આ એક યુનિક ઇતિહાસ છે. આજે આપણે જોઈએ કે મોટા મોટી મસ્જિદ છે અબુધાબીમાં, એમાં મહંત સ્વામીને હાથ પકડીને પોતે ડ્રાઈવ કરે છે અને લઈ જાય છે, અને ત્યાં મસ્જિદમાં 2-3 સંતો હતા અને મહંત સ્વામી મહારાજનો ફોટો. અને અત્યારે બીજી વાર મહંત સ્વામી ગયા ને તો જે મસ્જિદમાં 1-2 સંતો હતા અને બધા મુસલમાન હતા ને એની જગ્યાએ આખી જોજો તમે મસ્જિદ ભગવા દેખાય છે. આ પ્રતાપ કે ગાદીથી આપણા ગુરુ છે ને, ગુરુથી ગાદી શોભે છે, આપણે એ ગુરુ છે. અને સંત સ્વામી કહેતા કે આ પ્રમુખ સ્વામીની ગાદી ઉપર કે ગુણાતીતની ગાદી પર 8 દિવસમાં ગાંડો થઈ જાય. એટલા પ્રશ્નો, એટલા રોજ બધા હરિભક્તોના પ્રશ્નો, સંતોની સાધના સંબંધી પ્રશ્નો, પછી સંસ્થાનું કેટલું ચારે બાજુ ચાલતું હોય છે, ક્યાંક બાંધકામ ચાલતું હોય, ક્યાંક તોડવાનું હોય, ક્યાંક તગારા નગારા, આમ જુઓ ને પૂરું થાય છે ને ચારે બાજુ. અને હવે તો સ્વામી અક્ષરધામ ઉપર જ ગયા છે, મંદિર નહીં અક્ષરધામ જ. આ જુઓ પેરિસમાં થાય છે મારી પણ વધતું જાય છે. ઘણા પૂછે છે કે આ અક્ષરધામ નડિયાદનું અક્ષરધામ, સુરતનું અક્ષરધામ, પણ હવે અને પાછું અહીંયા ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં અક્ષરધામ. અને ત્યાં તો મહંત સ્વામી મહારાજે એ આજ્ઞા કરી છે કે તમારો 50% ધર્માદો મંદિરમાં અક્ષરધામમાં આપી દો. ત્યાંના હરિભક્તોનો રિપોર્ટ સાંભળ્યો ને તો એ લોકો 2-3 સર્વિસ કરે છે, ઘરમાં ખાલી રેશનિંગ જેટલું રાખે છે. અને મહંત સ્વામીની આજ્ઞા છે ને 50%, 60% ધર્માદો પાડે છે, 1 નોકરી કરે, 2 નોકરી કરે છે, અને ત્યાં હરિભક્તોને એટલો ઉત્સાહ છે. આ તો આપણે એના કાર્યો પર આવ્યા, પણ મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે હું એકદમ જોઉં છું કે ભવિષ્યમાં 1000 બાળકો કે કિશોરો છે ને સંસ્કૃતમાં ગોષ્ઠી કરશે. અત્યારે ઇંગ્લિશમાં થાય છે, ગુજરાતીમાં થાય છે, પણ હું જોઉં છું ઇતર કે સંસ્કૃતમાં ગોષ્ઠી થશે. આ આર્ષદ્રષ્ટા પુરુષ છે, એ સાચા અક્ષરબ્રહ્મ ગુરુ છે ને, એ બધું જોઈને આગળ કહેતા હોય છે. હવે બધું તો બહુ સમય નથી એટલે બધું મહિના તો આપણે બધા બધું સમજ છે ને પ્રસંગોનું રોજ વાંચન તો કરીએ છીએ, પણ અંતમાં સમજવાનું છે કે જે ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે ને એ ગુરુ આપણને ઠેઠ આપણો હાથ પકડીને પહોંચાડશે જ મહારાજના ખોડામાં. અને શાસ્ત્રીજી મહારાજ એવું બોલેલા છેલ્લે એવું
કે જે અક્ષર પુરુષોત્તમોની નિષ્ઠાવાળો ભગત છે ને એ જ્યારે ધામમાં જશે ને ત્યારે મહારાજ એને નાનો બાળક બનાવીને રમાડશે. આવું બોલ્યા છે. અને બેનો તો મહેરબાની કરીને ગમે તેવા દેશકાળ આવે ને આ સત્સંગ નહીં છોડતા. આ સત્સંગને આ ગુરુને નહીં છોડતા, કારણ કે આ ગુરુ સિવાય કોઈ આપણને મોક્ષ પમાડે એવું નથી, કોઈ જગતની વાસના તોડાવે એવું નથી. આજે બહેનોમાં કેટલું બધું સમર્પણ ભાવ છે. આજે પેલા કયા છે રાજકોટમાં પેલા સ્વામી છે, કયો સ્વામી? અપૂર્વ મુનિ સ્વામી. અપૂર્વ મુનિ ના સ્વામી. ના, અપૂર્વ મુનિ સ્વામી તો ખરા, પણ એક સંત છે, આને ખબર હશે કદાચ, રસોઈનું સંભાળે છે. બ્રહ્મદર્શન. હા, બ્રહ્મતીર્થ સ્વામી. હવે એના મમ્મી છે ને એટલે જો 25 વિડો થઈ ગયા, એને એક દીકરી છે અને આ એક દીકરો, પણ એને સ્વામીમાં એટલો ભાવ ને આ છે ને પ્રસંગ સ્વામીના 3જા ભાગમાં આવેલો છે, એક 300 પેજની આ ભાગ છે. એમાં એની મમ્મીએ પ્રમુખ સ્વામી મહારાજને કાગળ લખેલો, બરાબર મને યાદ હોય તો પ્રમુખ સ્વામી મહારાજને કાગળ લખેલો, અને એવું લખેલું કે મારો દીકરો છે, એકનો એક દીકરો એને તમને અર્પણ કરું છું. અને એના દીકરાને શું સલાહ આપે છે ખબર છે? કે તું મને ભૂલી જજે ને સ્વામીનો થઈને રહેજે. હવે આપણે આ છાતી પર હાથ દઈને બોલો કે દીકરો બહારગામ હોય કે વિદેશમાં હોય ને એનો ફોન ન આવે, 2 દિવસ મોડો આવે તો આપણી શું દશા થાય? આપણે કહી શકીએ તો આપણે એમ જ કહીએ કે બહુ નો થઈ ગયો, અને ભાઈ થવા દો ને, શાંતિથી ભજન કરો ને. સાચા ગુરુ મળ્યા છે તો વાસના તો આમે તોડવાની છે, તો જવા દો ને. 24 કલાક સત્સંગમાં જીવન જીવો ને. એનામાં આટલું બળ ક્યાંથી આવે? મહંત સ્વામીને ગુરુ પરંપરાના